ડભોઈ બાર એસોસિએશનના તમામ વકીલો દ્વારા અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। 12 જૂન 2025ના રોજ અમદાવાદથી લંડન જઈ રહેલ એર ઇન્ડિયાનું વિમાન અમદાવાદ એરપોર્ટ નજીક રહેણાંક વિસ્તાર મેઘાણીનગરમાં ક્રેશ થતાં પ્લેનમાં સવાર યાત્રીઓના મોત નીપજ્યા હતા। ઉપરાંત વિમાન મેડિકલ વિદ્યાર્થીઓની હોસ્ટેલ ઉપર ક્રેશ થતાં વિદ્યાર્થીઓના પણ મોત નીપજ્યા હતા। સમગ્ર દેશને હચમચાવી દેતી આ ગુજારી ઘટનામાં અનેક લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા। તેમજ આ પ્લેન દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ નિધન થયું છે। સમગ્ર દેશમાં ઘટના બાદ શોકની લાગણી છવાઈ છે। ત્યારે ડભોઈ બાર એસોસિએશનના પ્રમુખ આરીફભાઈ મકરાણી સહિત વકીલ મંડળના વકીલો દ્વારા આ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। સાથે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોના સ્વજનોને આ દુઃખની ઘડીમાં ઈશ્વર શક્તિ આપે તેવી પ્રાર્થના સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આજરોજ ડભોઈ બાર એસોસિએશનના તમામ વકીલશ્રીઓ હાજર છે અને તારીખ 12/6/2025ના રોજ અમદાવાદ શહેરમાં પ્લેન દુર્ઘટના અને તે પ્લેન ક્રેશની દુર્ઘટનામાં 242 જેટલા યાત્રાળુઓએ જે જીવ ગુમાવ્યા છે તેઓને શ્રદ્ધાંજલિ આપવા આજે ડભોઈ બાર એસોસિએશન એકત્રિત છે। ભગવાન તેઓની આત્માને શાંતિ અર્પે તેમજ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાહેબ કે તેઓ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે વર્ષ 2016થી વર્ષ 2021 સુધી તેમણે ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર તેઓએ સંભાળેલો, જેથી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનાઓને અમે યાદ કરીએ છીએ અને તેઓના કામને અમે વર્ષો સુધી યાદ રાખીશું। તેમજ તેઓને આજરોજ શ્રદ્ધાંજલિ આપવા ડભોઈ બાર એસોસિએશન એકત્રિત છે। આપણા મુખ્યમંત્રી શ્રી રૂપાણી સાહેબે ગુજરાત રાજ્યમાં ઘણા બધા વિકાસના કામો કરેલા છે, તેમજ તેઓનો સ્વભાવ બિલકુલ સરળ અને કુશળ હતો। તેઓના પરિવારને પણ ભગવાન આ દુઃખને સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના સાથે અમે ડભોઈ બાર એસોસિએશનના તમામ વકીલો તેઓને આજરોજ શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ।